જય મેળીમાં મિત્ર, જય માતાજી। આજના આપણા નવો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજ આપણે સોળીનું વાવેતર કરવાનું છે, એના આપણે ધોરિયા નાખવાના છે। ધોરિયા પદ્ધતિથી હું ઓલું થાય એ તમને હું બતાવવાની કોશિશ કરી, કારણ કે પછી અમારે સોળી સોંપવાનો વિડીયો આવી જશે આની માથે। સોળીનું અમે વાવેતર કરવાના છે, તો અત્યારે અમે ધોરિયા નાખીએ છીએ નાના ટ્રેક્ટરથી, પાવર ટેલરથી। તો અમારા વિડીયોમાં અમને બના રહેજો કે અમે કેવી રીતના ધોરિયા નાખીએ છીએ ને અમે એનું કઈ રીતનું વાવેતર કરીશું, એ રીતનું અમે આખું બતાવવાની કોશિશ કરીશું। તો અમારા વિડીયોમાં બના રહેજો। અમે ટ્રેક્ટર ચાલુ કર્યા છીએ, પાવર ટીલર। તો બતાવી આમાં અહીંયા એક શકલી આવે, બતાવી દો। લૂણવાળી મશીન જેવી શકલી આવે, એને આપણે આમ કરીને રાખવાનું, પછી ચાલુ થાય। रिवर्स लो में हाले आ फेरी नो गेट है। आम आपणे अँ तो पगड़ो लखेलो है, आ बीजी बे डबल फेरी में हाले है। भाई अँ एकड़ो लखेलो है, आ एकड़ा में हाले अत्यारे अत्यारे बीजा बीजा ओला में हाले। आने लो गेर होय तो आवे छे, बराबर। એટલે આમ ચાલુ ગેર ત્રણ આવે છે, આ રિવર્સ આવે, પછી ત્રણ ગેર સીધા ચાલુ ગેર આવે, પછી અહીંથી પીટીઓ ફેરી ચાલુ થાય। એનો લોઇટ અહીંયા આપેલો છે,
નામે આ બાવર ટેલર ઉપર વાવણી ફીટ હોય તો વાવણી ઉપર તમારે એ વિડીયો અમારો આવી જાય તો અમારા વિડીયો બના રહેજો. હવે આ રીતનું અમે કલેક્ટ કરવું અમને આ જો આ નામનો રૂમ કરીને બતાવો નામ તો આ રીતનું આમ કરે આમાં એને ઊંધું ઓલું લાગે તો આ રીતનું કરવું છે. આપણે એને સોજો પૂરો કરી લેતો છે ઓલરેડી. આ નાના ખેડૂતોને બહુ ફાયદાકારક છે. મકાનો કરતા હોય એને બહુ ફાયદાકારક છે. આ મકાન પૂરું કરેલું છે તમને ઓલરેડી ગોળિયા નાખવાના છે આમાં આપણે મેળવવાની સિસ્ટમ આ વ્હીલ આવે વ્હીલ આપણે કેવું ઊંડું કટર બેહાડવું એ એની ખાસિયત છે. અહીંથી બધું એનો ઓલું થાય ઊંચાની થાય એટલે કટર કેવું બેહાડવું નકર આ 1 ફૂટ 1.5 ફૂટ જેટલું ઊંડું ખોદે છે. મોટા ટ્રેક્ટર જેટલું ખોદે છે. આ 2.5 ફૂટનો ગાળો આવે એનો 2.5 ફૂટ. તો અમારા વિડીયોમાં અમને બના રહેજો. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. 5 ખેડૂત દેખવા ભાવ ડીલર શું કામ આપે એ અમે સ્ટેપ બાય સ્ટેપ બતાવવાની કોશિશ કરજો. તો અમારા વિડીયો ખાસ જોજો. અમારાને વાવણીમાં ફૂલ તૈયાર કરેલું છે. કોઈ વાવણી આંતરિક કરી છે 5 વર્ષથી. તો જય માતાજી.